એક બોટલને એક ઢાંકણા સાથે પ્રેમ થાય છે અને બોટલ એવું કહે છે કે મારી પાસે બહુ બધો પ્રેમ છે, હું તને આટલો બધો પ્રેમ કરું છું. ઢાંકણું કહે છે કે જો દેખાડ પ્રેમ હોય તો, ને બસ પછી તો બોટલ પોતાની અંદર કેટલો પ્રેમ છે દેખાડે છે. 2 જ સેકન્ડની અંદર ઢાંકણું ભરાઈ જાય છે અને ઢાંકણું બોટલને એવું કહે છે બસ આટલું જ, આટલું કર્યું એમાં શું, આમાં શું બહુ મોટી નવાઈ છે. અને બસ આટલું સાંભળે છે એટલે બોટલ પ્રેમ કરી જ જાય છે અને પ્રેમ છે એ વેસ્ટ જાય છે, જેમાંથી પાણી વેસ્ટ જાય છે. સમજો છો આ વાતને? પછી એક સ્થિતિ આવી આવે છે કે બોટલમાંથી પાણી ખાલી થતું જાય છે, પ્રેમ ખાલી થતું જાય છે, કોઈ વ્યક્તિ ખાલી થતી જાય છે. પછી આનો સમય આવે છે પ્રેમ આપવાનો, પણ એની પાસે તો આટલો જ પ્રેમ છે અને ઢાંકણું એવું કહે છે કે જોયું, મારી પાસે હતું એ બધું જ મેં તને આપી દીધું, કશું જ મેં રાખ્યું નહીં. સમજાય છે વાત? ઢાંકણો પ્રેમ કેટલું આપી શકે? જેટલું એની પાસે હોય એટલું જ. ક્યારેક સામેવાળી વ્યક્તિમાં મર્યાદા હોય છે, લાગણીઓને સમજવાની, પ્રેમને સમજવાની, પ્રેમને પરખવાની, પ્રેમને સાચવવાની, જીવનને સમજવાની, સિચ્યુએશનને સમજવાની, પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની, વ્યવહાર કરવાની, સંબંધોની ઊંડાઈને સ્પર્શવાની, સંબંધોની ઊંડાઈને સમજવાની, સંબંધોની જરૂરિયાતને સમજવાની. આટલી બધી ઇમોશનલ મેચ્યોરિટી ક્યારેક કોઈ વ્યક્તિની અંદર હોતી જ નથી, જેને આ કહીએ છીએ. સ્થિતિ પરિસ્થિતિને સમજવાની, એ અનુરૂપ વર્તન કરવાની, પરિસ્થિતિને ઉકેલવાની કે સંબંધોની ગાંઠ ઉકેલવાની આવડત જ એ વ્યક્તિમાં હોતી નથી. અને આપણે પ્રયત્ન કરે જ જઈએ છીએ એને સમજાવવાની, એને પ્રેમ આપવાની, એને કદર કરવાની, એને લાગણી વ્યક્ત કરવાની, એને ગમે એવું કર્યા જ રાખવાની, આપ્યા જ રાખવાની, આપ્યા જ રાખવાની. કારણ કે એણે કીધું એમાં શું. અને આટલું બધું કર્યા પછી જ્યારે આપણે ખાલીપો અનુભવીએ છીએ, આપણે ખાલી થઈ જઈએ છીએ, ત્યારે આપણને ક્રિટિસાઇઝ કરવાના બદલે આપણે સમજવાની જરૂર હતી કે મૂર્ખતા આપણી હતી કે આપણે આમાં આપ્યા જ રાખ્યું, આપ્યા જ રાખ્યું, આપ્યા જ રાખ્યું. પાત્રની પાત્રતા ન જોઈએ કે એની પાસે કેટલો અવકાશ છે તમારો પ્રેમ મેળવવા માટેની, એણે કેટલું પોતાની જાતને તમારી સામે ખુલ્લી છે કે જેથી કરીને તમે જે કરી રહ્યા છો, જે આપી રહ્યા છો, એ ઝીલી શકે છે કે નહીં એ પણ ચકાસવું જોઈએ, એ પણ ક્યારેક વિચારવું જોઈએ. અને આવું કર્યા પછી આપણે આપણી જાતમાં ગિલ્ટ અનુભવીએ છીએ, અરે હું એને પ્રેમ નથી કરી શકતો, અરે હું એને સમય નથી આપી શકતી, અરે હું એને સમજી નથી શકતી, અરે આટલું કરે છે, એણે પોતાનું બધું આપી દીધું તેમ છતાં હું આટલે સમજી શકતી નથી. આપણી જાતમાં શંકા કરવાના બદલે તેની કેપેસિટી નહોતી એ પણ વિચાર કરવા જોઈએ. અને હા, પ્રેમમાં પ્રતીતિ હોય, સાબિતીઓ નહીં. જો દેખાડ મને, જો તું મને પ્રેમ કરતો હોય તો તું આમ કર, જો તું મને સમજતી હોય તો તું આમ કર. જે તમારા પ્રેમ માટે, તમારા સંબંધો માટે તમારી પાસે સાબિતીઓ કે પુરાવા માગ્યા રાખે છે અને બધું કર્યા પછી એમાં શું મોટી વાત થઈ ગઈ. આવું જ્યારે આવે છે ત્યારે વિચારજો કે મૂર્ખતા તો નથી ને આપણી. સંબંધોની મૂર્ખતામાંથી બચતા રહીએ, પોતાની જાત પર શંકા કરવાના બદલે સામેવાળાની કેપેસિટી પર પણ થોડું ધ્યાન આપીએ અને કાયમ હસતા રહીએ.